નથી કાંઈ નથી. તમે તાકાત કરો ને એનું ધ્યાન રાખો. મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. 12મા મહિનામાં 8 તારીખે સરકારે ડુંગળીની નિકાસબંધી કરી હતી, પણ એના અનુસંધાનમાં આ ગઈ ફેબ્રુઆરીમાં 18 તારીખે સરકારના પ્રવક્તાઓ અને ભાજપના નેતાઓએ એવી ક્યાંક વાત ઉડાડી કે સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી લીધી છે અને 3 લાખ મેટ્રિક ટનની છૂટી આપી છે વિદેશમાં મોકલવાની. એ ખરેખર વાત ખોટી નીકળી અને આ ભાજપના નેતાઓએ અને માર્કેટિંગ યાર્ડના ધારાસભ્યો અને સંસદસભ્યોએ ફોટા પડાવી અને ખેડૂતોને, દેશભરના ખેડૂતોને ગુમરાહ કર્યા અને તમામ મીડિયાને આના ભાજપના નેતાઓએ જ જાહેરાત કરી. એટલે મીડિયાને પણ આ લોકોએ છેતર્યો અને ખેડૂતોની હારે છેતરપિંડી કરી અને ખેડૂતોને આમાં ક્યાંક ને ક્યાંક અન્યાય કર્યો. એટલે આની ઉપર અમે ટૂંક સમયમાં એક્શન પણ સરકારી રાહે લેવાના છીએ. આવડી મોટી ઘટનામાં આવી ખોટી જાહેરાત એને શા માટે કરી? અત્યારે જ અમને જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારના ગ્રાહક વિભાગના અગ્ર સચિવ એ પોતે જણાવે છે કે આ રોહિત કુમાર જણાવે છે કે ડુંગળીની નિકાસબંધી હટાવવામાં આવી નથી. એક જાતની ખાલી વાત છે અને અફવા અને ઓહાપાના હિસાબે એક દિવસ પૂરતી ડુંગળીના ભાવમાં થોડીક તેજી આવી, પણ આ ખેડૂતોને છેતરવાની અને ખેડૂતો સાથે અન્યાય થયેલો છે. તો આવું શા માટે કર્યું? અને માર્કેટિંગ યાર્ડના અને ધારાસભ્યો અને સંસદસભ્યો ડુંગળીની હરાજીમાં જઈ અને ફોટા પડાવ્યા અને ભાવમાં થોડીક તેજી છે અને ખેડૂતોને આ સંજીવની રૂપ થાય. આવા જવાબદાર લોકો જ્યારે બોલે છે ત્યારે એની સામે અમારે પણ એક્શન લેવાની પડશે. અને આ ડુંગળીની જે નિકાસબંધી હટાવવાની જે વાત હતી એ સરકારની વાહિયાત વાત નીકળી અને ખોટી વાત નીકળી. એટલે ખેડૂતોને ગુમરાહ કર્યા છે. એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોની અંદર સરકાર નોટિફિકેશન અને પરિપત્ર 24 કલાકની અંદર જ જાહેર કરે, નહીંતર આવતા દિવસોમાં કાલથી જ જોયા જેવા પ્રોગ્રામો થશે. અને સરકારે જે લાંબા તારનો કપાસ છે એની કસ્ટમ ડ્યુટી ઘટાડી છે. એટલે આ તો કપાસના ભાવ છે એ પણ તોડી નાખવાની વાત સરકારે કરી છે. એટલે આમાં પણ અમે આ તો કપાસના ભાવ અમને 2,500 કરી દેવાના હતા, એને બદલે અડધાય મળતા નથી. તો આવા બહારથી વધારે આયાત કરીને એની કસ્ટમ ડ્યુટી કેમ એને માફ કરી? એટલે આ સરકારે ખેડૂત વિરોધોના નિર્ણય લીધા છે. એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. પણ આ નિર્ણય કપાસનો અને ડુંગળીનો જો 2 દિવસની અંદર સરકાર નિકાલ નહીં કરે તો આવનારા દિવસોમાં ખેડૂત ગુજરાતભરના અને દેશભરના આંદોલન કરવાના છે. તમને આવું હુજુર ખોલા 2 દિવસ પહેલાં જ 19 તારીખે માર્કેટિંગ યાર્ડના નેતાઓની સાથે અમેરિકાથી 2 બહેનો આવી હતી. એને આખી ડુંગળીની મોવામાં હરાજી જોઈ અને હરાજી જોયા પછી એને કેન્દ્ર સરકારની જબરદસ્ત ટીકા કરી કે અમારા અમેરિકામાં તો ખેડૂતોને ડુંગળીના અને કપાસના બહુ ઊંચા ભાવ મળે છે અને આ ભારતની અંદર ઇન્ડિયામાં કપાસના ખેડૂતોને તો પાયમાલ થવાનું એની ભાષામાં એને કીધું અને સરકારને એને વખોડી કાઢી. અને દુનિયાભરની અંદર પ્રખ્યાત જે નેતા છે, લોકચાહક નેતા કહેવાય, એ નેતાઓ તો અહીંના જ ખેડૂતોને બરબાદ અને લોકો ઉપર અત્યાચાર કરે છે. એટલે આ સરકારથી 2 દિવસમાં ખેડૂત તરફી નિર્ણય જાહેર કરે, નહીંતર પાછા દિલ્હીવાળી આંદોલન થવાની પૂરી શક્યતા. નમસ્કાર મિત્રો, હું સાગર કલણિયા. મિત્રો, આજે જે જાહેરાત થઈ છે કે 31 માર્ચ સુધી ડુંગળીની નિકાસ હટાવી નહીં લેવામાં આવે, પરંતુ મિત્રો આ સરકારની તાનાશાહી તો તમે જુઓ. એક સાદો પરિપત્ર દ્વારા મીડિયા લોકોને જાણ કરીને ડુંગળીની નિકાસ બંધી હટાવી લેવામાં આવી છે. એ જાહેરાત મૂકીને આ દેશની ચોથી એવી જાગીર એવા મીડિયાને પણ ગુમરાહ કરવાનું આ કાવતરું સરકારે કર્યું છે. ખેડૂતોને તો છેતર્યા જ છે, પરંતુ ખેડૂતો સાથે સાથે વેપારીઓને, દલાલોને, મીડિયા તંત્રોને પણ છેતર્યા છે આ સરકારે. આ લોકશાહીની ઢબે બાળ મર્ડર આ સરકારે કર્યું છે. અને હકીકતમાં આપણે જાગવાનો સમય છે.
જો આજે સુતાર્યા તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે. આ મીડિયા દ્વારા જે આપણને એક મેસેજ મળ્યો કે નિકાસ બંધી હટાવી લેવામાં આવી છે, એટલે ખેડૂતો રાજી થઈ ગયા હતા કે કંઈક અપેક્ષાઓ હતી કે 10%ના ખેડૂતો, ભલે 90%ની તો ડુંગળી વેચાઈ જ ગઈ હતી, પણ 10%ના ખેડૂતો છે એની પાસે એ લોકો તો અપેક્ષામાં હતા કે અમારી ડુંગળી છે, અમને તો યોગ્ય ભાવ મળશે. પરંતુ એ ઓફિશિયલી જાહેરાત એક સાદા પત્રમાં દઈને આ મીડિયાના માધ્યમથી ખેડૂતોને શાંત કરવાનું કૃત્ય આ સરકારે કર્યું છે. આ સરકાર હકીકતમાં આજે નહીં જાગો તો આવા કૃત્ય, અનેક કૃત્ય કરશે. એ માટે આપણે જાગવું પડશે. સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં 22,000 ગામ છે. એક ગામમાંથી એક ખેડૂતને જાગૃતતા લાવે ને તો 22,000 ખેડૂતો થયા. એ 22,000 ખેડૂતો ગાંધીનગર જો આવી જાય ને 22,000 એક સાથે, તો રવિવારના દિવસે પણ કોઈ પણ કાયદો હોય એનો અમલ કરાવી દે. પરંતુ ખેડૂતોને જાગવાનો સમય છે. આજે સુતા રહ્યા તો આપણી આવનારી પેઢીની માફ કરે. અને આ સરકારે બહુ ખરાબ કૃત્ય કર્યું છે. ખેડૂતોને તો છેતર્યા, પણ આ સરકારને કહેવા માંગુ છું, તમે ખેડૂતોને, જનતાને તો છેતરો છો, પણ આ મીડિયા તંત્રને પણ છેતર્યા છે. શરમ કરો, શરમ. આજે જે લોકો મીડિયાના એન્કર ને જે કાંઈ લોકો જાહેરમાં એવું કહેતા હતા કે સરકારે નિકાસ બંધી હટાવી લીધી છે, આજે એનું મોઢું શું રહ્યું છે? આજે ખેડૂતો પાસે એનું શું મોઢું રહ્યું છે? આગેવાનોનું મોઢું શું રહ્યું છે? આ કોના પ્રતાપે? તો આ સરકારના પ્રતાપે. માટે તમામ ગુજરાતના તમામ ખેડૂતોને એક વિનંતી કરું છું આ વિડીયોના માધ્યમથી કે સંગઠિત થાવ. સંગે શક્તિ કલયુગે. સંગઠન હશે તો દુનિયા આપોઆપ ઝૂકશે. એટલે સંગઠિત થવાની જરૂર છે. આ એક વખત કૃત્ય નહીં, આવું વારંવાર કૃત્ય આપણી જોડે થાય છે સરકાર દ્વારા. ઉરિયારી ખાતરની ઠેલીમાંથી 50 થી 48 કિલો આવે, 48 થી 45 કિલો આવે, હજી 30-35 કિલો આવી જઈશું. આજે નહીં બોલ્યા તો કાલે એ મન ફાવે તે કરી શકશે. આજે આપણને તો છેતરતા હતા. હવે તમે વિચાર કરો કે આ દેશની ચોથી એવી જાગીર એવા મીડિયાને પણ છેતર્યા છે ડુપ્લિકેટ પરિપત્ર દ્વારા. એટલે જોવાનું ઈ રહ્યું કે આ સરકાર ખેડૂતોને તો છેતરે જ છે, પણ બધાને, સરકારી કર્મચારીને કે કોઈ પણ હોય, બધાને છેતરે છે. એટલે આ લોકશાહીની ઢબે બાળ મર્ડર કહેવાય, લોકશાહીનું. એટલે આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા મારી નમ્ર વિનંતી.